ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા એક બીજા નવા વ્લોગ વિડીયોમાં. ને ભાઈ સવારમાં ઉઠેગા, વાગ્યા છે 8:30 ને અત્યારે હમણાં તમને બતાવું ખેતરમાં જઈને આપણે ઝીણકુકડું કામકાજ એ કરવાનું છે. પહેલાં થોડીક બસા પાર્ટીને આ બાજુ બેઠા છે બધા, તો એના વાવડ કાઢતા છે. કી હે તમને સારું હે ભાઈ? હે સારું હે ને? તો આ બાજુ કઈક ટ્યુબ દવાખાનેથી લઈ આવ્યા હે, એનું કઈક કામકાજ હાલે છે. કીવાનું હે ટ્યુબ વ્હાઇટ પેટ્રોલિયમ જેલી એલપી. આ શીરા માટેનું ટ્યુબ હે. આ લગાવવાથી તમને ડબલ શીરા થાય. સોરી આ લગાવવાથી તમને શીરા મટી જાય. ને આજ બપોરે મિત્રો હે ને સિંગુનો એલા હરેગવાની હિંગ કહેવાય, હરેગવાની હિંગનું શાક કરવાનો પ્લાન છે. જો આ બાજુ મોટી માં ભેગી કરી લીધી. જો આ એકદમ હળેગલી સોરી એકદમ કઈ ઘટે નહીં એવી હિંગુ છે. જો તમારે કોઈને આ શાક ખાવું હોય તો અમારે ઘરે આવતા નહીં, કારણ કે તમારે ઘરે આહે પાસે ગમે ત્યાં હિંગુ છે એટલે નાથી તોડે ને શાક કરીને ખાઈ લેવાય. એમાં કઈ મારે ઘરે આવવાનું ન હોય. આ પણ હા મોકો જ જોતો કહેવાનો. તો એવું બધું હે ભાઈ. હરેગવાની હિંગુનું હમણાં શાક થઈ જાય. આજે અમારા મેડમ શ્રી હેતલ મેડમ, હું તમે કહેવાની ઓલું ભણ્યો હો? ભણ્યા તો કહેવાનું કોમર્સ ભણ્યા. હા, આને ઓલું બનવાનું છે, સીએ બનવાનું છે ને. આને સીએ બનવાનું છે ને મિત્રો. હું હે એ ને હું એલો હે કામ ના હું એફકે હે. હું એફકે નું ભણ્યો. મારી પાસે ડિગ્રી છે ફાર્મર કિંગ. ગમે પ્રશ્ન પૂછ ખેતી નાખીને ઉભા જવાબ દેતા. બાકી હું તો સીએ નો પૂછા તું ન દે જવાબ. એટલે થોડુંક ટેલેન્ટ હોવું જોઈએ મિત્રો આપણા બધામાં. બાકી આમાં તો ફંટર હમણાં સંખ્યા થાય ઘણા ફૂટ આપણે ઇગ્નોર કરો ભાઈ, ઇગ્નોર. એટલે આપણે બીજું ઘણું કામ છે, હું તમને બતાવવા. જો ભાઈ આ બાજુ છે ને આપણે જરાક થ્રેસર હોય ને, થ્રેસર આપણે આજતા છે ને મોટા ટ્રેક્ટરમાં જોડાઈ લીધું. બાકાજી જ બોલાવે નાખ્યું. ઝીણકા ટ્રેક્ટરમાં હાલવું નબળીને વસ્તુ જ ન હાલવી જોઈએ, ફટા છૂટી જ બોલવી જોઈએ. એટલે જો મોટા ટ્રેક્ટરમાં આપણે છે ને ઝીણકો યોગીનું થ્રેસર જોડી લીધું હે. ને આમાંથી એક સાઈડમાંથી આપણે હુપડી કાઢી નાખી છે. પછી આ પંખાની વાહલા ઓલા શું કહેવાય, પંખાની આપણે પટ્ટી ખેડવી નાખી છે. ને આગળનો જે સાઈડમાં પંખો આવે ને એની પટ્ટી અહીંયા ખેડવી નાખી છે, બરાબર. ને હમણાં આમાં આપણે પીટીઓ લગાડી દેવાનો છે. ને પાછળથી છે ને મેં મિત્રો બે કટકા કાઢ્યા છે. પછી આજે સાણો આવે ધાર દેવાનો એ કાઢી નાખ્યો છે, બરાબર. વિજય આ બધું કામકાજ કરે છે. અને હવે આપણે છે ને આને નીચું પાડી ને આ મોટા ટ્રેક્ટરમાં આપણે છે ને સાફ્ટિંગ ફિટ કરી. જો આ પંખો હમણાં આપણે બંધ કર્યો, બરાબર. જ્યાંની પટ્ટી, આ પટ્ટી હમણાં અહીંથી કાઢી અહીંયા બાંધી દે હું, એટલે નડે નહીં. ને નીચે પાડીને પછી આપણે છે ને 2-3 બાસકા છે, ઓલી બાજુ કંતાનીઓ છે, એમાં ઓરી દેવાનું હોય એટલે હું કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય. એટલે અત્યારના કામકાજમાં કંઈક એવું છે. ને કાલે આપણે જો બોરા ભર્યા હતા, એમાંથી બોરા થયા છે કંઈક. બોરા કેટલા થયા હતા? 220 જેવું કે બોરા થયા હતા કદાચ, પાકા ખબર નથી મને, મી ફાકો માં. તો એવું બધું હે ભાઈ. એટલે અટાણ જો આ થોડું કોરવાનું છે, ઓરે નાખ્યો હમણાં. ને પેલા વિજય એમાં બોલુન ફિટ કરે થઈ જાય ને એ પછી ભાઈ કામકાજ તમારે બાકી છે. હા ભાઈ, ઉપડીને ઢાંકણું એક દેવાનું છે. પછી બીજું કઈ છે? બીજું કઈ નથી ને. બસ તો ભાઈ એટલું કામકાજ છે કે નહીં થઈ જાય ને પછી આપણે જરીક 2-3 બાસકા છે, તાજું કાંઈ કંઈ છે નહીં. એ થઈ જાય ને પછી આપણે જરીક પોરબંદર જરીક કામકાજ છે પાંડાવદર, એટલે ત્યાં જવાનું છે. ચાલો ભાઈ વિડીયોમાં આગળ બન્યા રહીજો. આપણે બાકાજી કે બોલાવતા એટલે બધું કામકાજ પતાવી નાખીએ. તો મિત્રો આપણે છે ને થ્રેસર ચાલુ કરી હમણાં, જો ચાલુ કર્યું તો બરાબર. અને જો આ 2-3 ઢગલી છે ને એ આપણે વાવલવાની હતી, તો એ વાવલી નાખી છે. એટલે કામ થઈ ગયું થ્રેસરનું હાવ કમ્પ્લીટ. તો હવે આપણે થ્રેસરને છે ને અહીંયા ઘોડી મારીને મૂકી દેવું ને આપણે ટોલી જોડ લેવાની છે, કારણ કે આપણે બપોર પછી 2-3 વાગે આપણા કાકાની માંડવી તોડવાની છે ને, એટલે એના માટે ત્યાં લઈ જવાની છે આપણે ટોલી, બરાબર. જાઓ જરાક આપણે વિજયભાઈને ટેકો દઈએ. હા ભાઈ, સાફ્ટિંગ ખોલ નાખો પછી ઓલી સાઈડની ઓલી ઉપાડે લઈએ. શું પ્લાનિંગ હાલે છે? શું પ્લાનિંગ હાલે છે? બોલો હાસુ બોલો, શું પ્લાનિંગ હાલે છે? તો ગાઈસ ક્યાંક જવાનું પ્લાનિંગ હાલે છે આ બાજુ. ક્યાં જવાનું પ્લાનિંગ હાલે છે? હે, ક્યાંક રખડવા જવું છે. એટલે હાલો આપણે આપણા કામમાં ફોકસ કરીએ. એને ભાઈ બરફ વગર નો દીજો, કાંઈ બરફ ખારો ને જ પીતો. હાઈ ક્લાસ મસ્તી ને આપજો, કઈ ઘટવું ન જોઈએ. મસાલો બસાલો નાખે. મિત્રો પાંડાવદર ગાતા આપણી સવણી નાખે એવા કમ્પ્લીટ. ને પોરબંદર આવ્યા છે કામ ભાઈ, અટાણે કામ કરવા આવ્યો દેખાડો. ના રહ પીવા નથી આવી, મને ખબર હતું કામ કરે. અમુક વસ્તુ કામ હે કે શોખવાટ ન કરે ભાઈ. આપણે એકને ઘેર જવાનું હોય, 1-2 કામ ઉતા સવણા નાખવાના હતા, આપણે ધોવામાં નાખવાના હતા પોરબંદર, એટલે એ નાખી દીધા. એમ આપણે ઘેર જવાનું હોય તો હાલો એમ આપણે ઘેર જઈને મળીએ.
આ ભાઈ રહ પીએ ને પછી જાય આપણે ઘેર. ના મીઠા એક પીધો, એકમાં આપણું પૂરું ભાઈ અસલી. ના ના મેં એક પીધો એમ. ના 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 એટલે આ પીવરાવે એટલે એક પીધો ન કહું એ રહ ઓછો પીએ. મારે કોક પીવરાવતો એટલે આપણે એનું મન ન પાડીએ. ગુડ ઇવનિંગ બધા મિત્રોને. બપોર પછીના વાગ્યા છે ભાઈ અત્યારે 3 ને આપણે જઈએ છે રોજડા બગોદરની બાજુમાં. તો ટ્રેક્ટર લઈને ભાઈ હું ઘરેથી નીકળી ગયો હું અને પાછળ મારા પપ્પા ને વિજયભાઈ આવે છે હમણાં અને આપણા તોલિયા પણ હમણાં થોડીક વારમાં ત્યાં પૂજી આવે છે અને ભાઈ આપણા રાજુ કાકાની માંડવી આજે તોરવાની છે. હાલો ભાઈ ધીમા ધીમા છે ને આપણે ટ્રેક્ટર લઈને જઈએ. બાસકા અને દડો ને એ બધું પાછળ નાખી લીધું છે ને કાંટો ને એ બધું આપણે તોલિયા લઈને આવી છે. હાલો ભાઈ બન્યા રહીજો વિડીયોમાં ભાઈ. આપણે જઈએ ધીમા ધીમા રોજડા. અમારે રાજુ કાકા ને વાડીએ તોલ નું કામકાજ ચાલુ ભાઈ. બરોબર ને ખીમા હતા તો બસ દવા બવા ને બધું ભેગી નખાતી જાય હો ભાઈ. ફાઇનલી મિત્રો કાકાની માંડવી આપણે બધી તોરી લીધી છે અને કાકાનો પૂરી રીતના કરી નાખ્યું છે આપણે. એવું હે ભાઈ, પૈસા કઈ દેવાના નહીં. હરીવાલા માંડવી આખી તોરાઈ ગઈ છે. જો વાહે ટ્રેક્ટર ના ભાઈ બીજી જે માંડવી ટ્રેક્ટરમાં નેથો માણી ને એનો આપણે બોલેરો ભર્યો છે. એ બોલેરો પણ લોડ થઈને પાછળ આવે છે હમણાં. તો આ બધી માંડવી હવે કાલે સવારે આપણે ખાલી કરીશું. કાલે બતાવી તમને કાલુના વ્લોગમાં. અટાણે ફિલહાલ આપણી જઈએ ઘેર ને આ પાછળની ટોલીમાં મિત્રો છે ને 95 બોરા માંડવીના ભર્યા છે. એટલે મણ નહોતા મણે કંઈ હિસાબ યાદ ને 95 બોરા છે એટલું મને યાદ છે. હાલો આપણે ઘેર પૂગાઈ જઈએ. હવે સીધા મળીએ આપણે ઘેર છે. તો મિત્રો હાંજના વાગ્યા છે 7 અને 7 જ વાગ્યા છે. આપણે ટ્રેક્ટર લઈને જવો કમ્પ્લીટ ઘરે પૂગી આવ્યા છે. મૂકી દીધું હે અત્યારે ટ્રેક્ટર. અને મિત્રો હવે આપણે છે ને આ ટ્રેક્ટરને કાલે માણસો આવશે સવારે એટલે ખાલી કરી નાખું ગોડાઉનમાં. કુલ થઈને આમાં 95 બોરા છે ને આપણો જે બોલેરો છે એ સવારે આવે અત્યારે નહીં આવે. એટલે સવારે બોલેરો આવી જાય ને માણસો આવી જાય એટલે આપણે બધાય બોરા અંદર કમ્પ્લીટ ખાલી કરાવી નાખશું. અને આપણા જે ઓલા કારા બોરા પડ્યા છે કાલુના જોઈ લ્યો એ પણ આપણે ગોડાઉનમાં નાખવાના છે કાલે. એટલે બધાય સવારે આમાં કમ્પ્લીટ આપણે ગોડાઉનમાં નખાઈ જાય. ને આજનો વ્લોગ આપણે અહીંયા ઠારી નાખીએ અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો અને વિડીયો શેર કરી નાખજો. તો બાય બાય, જય માતાજી, જય વસરાજ ને જય શ્રી રામ.